માંગરોળ પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુનામાં છેલ્લા 3 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી અને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ છે. અનુસંધાને અત્રેના જિલ્લાના વોન્ટેડ તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા એનજી પાંચાણી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય નાઓએ એલસીબી તથા પેનલ ફલ શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી કામગીરી કરવામાં આવી હતી, જેમાં જયલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેઓની ટીમ વોન્ટેડ તથા નાસ્તા ફરતા આરોપી બાબતે અંગત હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ દિશામાં તપાસ હાથ ધરી વર્કઆઉટ કરી રહી હતી, જેમાં માંગરોળ પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુનામાં વોન્ટેડ આરોપી અહમદ આદમ તાડવાલા ઉંમર વર્ષ 51 ધંધો ખેતી રહે જૂના કોસાળી મમુન ફળિયું તાલુકો માંગરોળ જિલ્લો સુરતનો મોજે મોસાલી ચોકડી ખાતે હાજર હોવાની હકીકત હેડ કોન્સ્ટેબલ કાર્તિકગીરી ચેતનગીરી તથા હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ નાઓએ ખાનગી રાહે બાતમી મળતા મોજે મોસાલી ચોકડી ખાતેથી પકડી પાડી પ્રાથમિક પૂછપરછ કરતા પોતે માંગરોળ પોલીસ સ્ટેશનમાં ગૌવંશના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવતા આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપી અહમદ આદમ તાડવાલા ઉંમર વર્ષ 51 ધંધો ખેતી રહે જૂના કોસાડી મમુન ફળિયું તાલુકો માંગરોળ જિલ્લો સુરતનો કબજો માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે.